નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં કચ્છમાં ભૂકંપના આંચકા 3 દિવસમાં ત્રીજી વખત ધરાધ્રુજી। જી હા મિત્રો, ગુજરાતમાં કચ્છમાં ભૂકંપના આંચકા 3 દિવસમાં ત્રીજી વખત ધરાધ્રુજી। જી હા મિત્રો, ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે 9:47 ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 પોઈન્ટ નોંધાઈ હતી। આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વમાં હતું। સદનસીબે આ ભૂકંપને કારણે હજુ કોઈ સુધી જાનહાનિ કે સંપત્તિને નુકસાનના સમાચાર નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે। જી હા મિત્રો, વાત કરીએ તો આ 3 દિવસમાં કચ્છમાં આવેલો ત્રીજો ભૂકંપ છે। આ 3 દિવસમાં ભૂકંપ 3 વખત। ગાંધીનગરમાં સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિઝમોલોજી રિસર્ચ અનુસાર કચ્છમાં આ ભૂકંપની તીવ્રતા મધ્યમ હતી। તેની ઊંડાઈ લગભગ 10 થી 20 કિલોમીટર હોવાનું અનુમાન છે। આ પહેલાં 17 જુલાઈ 2025ના રોજ 2 વાર ભૂકંપ આવ્યા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 હતી અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર હતું। આ સતત ભૂકંપની ઘટના સ્થાનિકને વહીવટને સતર્ક કરી દીધી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।